ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. આજે આપણે બનાવશું ચાનો મસાલો. ચાનો મસાલો બનાવવા માટે આપણે આ 250 ગ્રામ હૂંઠનો પાવડર લીધો છે. જે આપણે આ રીતની હૂંઠ આવે એ પણ તમે લઈ શકો છો. આને ખાંડીને કરવું પડે, પણ આ મેં ઘરે બનાવેલો છે હૂંઠનો પાવડર. એની રેસીપી તમને આપણી ચેનલમાં મળી જશે. આદું હૂકવીને આને મેં બનાવેલી છે. 250 ગ્રામ આપણે લીધું છે. 50 ગ્રામ આપણે આખા મરી લીધા છે આ રીતના, અને 50 ગ્રામ આપણે લવિંગ લીધા છે, અને 50 ગ્રામ આપણે આ તજ લીધા છે. 50 ગ્રામ આપણે એલચી લીધી છે લીલી, અને આપણે આ જે એલચો આવે આ રીતનો મોટો હોય છે કાળો, આપણે 8 થી 10 નંગ લીધા છે, અને એક આપણે જાયફળ લીધું છે. તો પહેલાં આપણે જાયફળને થોડુંક વાટી લેશું. આ રીતે આપણે એમાં આ રીતે ભાંગી લેવાનું. આ રીતે અંદરથી આ રીતનું હોય છે જાયફળ, હોપારી જેવું. આને આપણે થોડુંક આ રીતે, એટલે પીસવામાં હેલું પડે એમ, થોડુંક આપણે આ રીતે અધકચરું કરી નાખવાનું આ રીતનું. હવે આપણે આ જે તજ લવિંગ ને તીખા એ છે એને આપણે થોડુંક આપણે શેકી લેવું. ગેસ ચાલુ કરશું આપણે. આ કઢાઈને થોડીક આપણે તપવા દેવું, એટલે એમાં પાણીવાળું કે કંઈ હોય તો ભેજ નીકળી જાય એમ. થોડું ગરમ થવા દેવાનું. હવે આપણે એમાં આ લવિંગ નાખી દેવું અને તજ નાખી દેવું ને તીખા. ગેસ આપણે હવે ધીમો કરી દેવું, અને ધીમા ગેસે આને આપણે થોડું શેકી લેવું, એટલે એમાં જે મોઇસ્ચર હોય તો ઉડી જાય એમ, એટલે આપણો મસાલો બગડે નહીં. આ રીતે એકદમ ધીમા ગેસે 2-3 મિનિટ આ રીતે આપણે શેકી લેવું. આ રીતે આપણે 2 થી 3 મિનિટ શેકીએ એટલે સરસ થઈ જાય, એમાંથી સુગંધ આવવા માંડે છે મસાલાની. એટલે આ રીતે મસાલા શેકાઈ જાય પછી જ આપણે એમાં એલચી નાખવાની છે. આને કંઈ આપણે બહુ શેકવાની જરૂર નથી, એ ગરમ હશે એમાંય સરસ થઈ જાય એમ. બે આપણે એમાં નાખી દઉં, કાળી આ એલચો છે એને એલચી બે આ રીતે. હવે આપણે એમાં જાયફળ પણ નાખી દઉં. હવે આપણે ગેસ બંધ કરી દઉં. અને આપણે બીજા વાસણમાં કાઢી લઉં, એટલે જલ્દી ઠંડુ થઈ જાય એમ. આ રીતે હવે આપણે આને ઠંડુ થવા દેવાનું છે. આ આપણે સરસ ઠંડુ થઈ ગયું છે. હવે આને આપણે મિક્સરમાં પીસી લેવું. આ રીતે આપણે આ નાની જાર લીધી છે એમાં સારું પીસાય એમ. આ એલચીને આપણે છાલ કાઢવાની જરૂર નથી, કેમ કે છાલમાંય સરસ સુગંધ હોય છે અને સરસ પીસાઈ જાય આપણે. અને ચા તો આપણે ગાળવાના જ હોય છે. જો તમે આખી હૂંઠ લીધી હોય તો મસાલો ચારવો પડે, કેમ કે હૂંઠમાં રેસા હોય છે અંદર. આપણે આ પાવડર લીધો છે ને આ ચારેલો જ છે, એટલે મસાલો આપણે ચારવાની જરૂર નહીં પડે. આને આપણે પીસી લેવું. થોડું થોડું 2 વાર પીસશું આપણે, એક વારમાં નહીં આવે, એટલે આ રીતે થોડું થોડુંક ફેરવતું જવાનું. એ રીતે એકદમ લગાતાર નહીં ફેરવવાનું. આ આપણે પીસી લીધું છે, આને પાવડર કરી લીધો છે આ રીતનું. આ રીતે પીસાવવું જોઈએ. આ રીતનો આપણે પાવડર બનાવવાનો. હવે આપણે એને કાઢી લેશું એક વાસણમાં. અને આપણે એ જ રીતે પીસી લેવું આને.
આ આપણે બધું આ રીતે પીસી લીધું છે સરસ પાવડર. હવે આપણે આને બેયને મિક્સ કરવાનું છે, તો આપણે આમાં મિક્સર જારમાં નાખીને જ મિક્સ કરી લેવું એટલે એકદમ સરસ થઈ જાય એમ. તો આપણે આ વ્હીટનો પાવડર નાખશું. આ રીતે આને આપણે 2 વાર કરશું અને આ પાવડર નાખી દો. આને આપણે ફેરવી લેવું એટલે એકદમ સરસ બધું મિક્સ થઈ જાય એમ. આને આપણે મિક્સ કરી લીધું છે. આ રીતે મિક્સરમાં કરી લઈએ એટલે એકદમ સરસ મિક્સ થઈ જાય એમ. આ મોટી જારમાં કરી લેવાનું. આ રીતે થોડી વાર ફેરવશું એટલે આ રીતે બધું સરસ મિક્સ થઈ જાય એક સરખું એમ. આ રીતે આ જ રીતે આપણે આને બેયને પીસી લેવું મિક્સરમાં. આને આપણે આમાં કાઢી લેવું. આને આપણે એ જ રીતે મિક્સ કરી લેવું. આને પણ આપણે એ જ રીતે પીસી લીધું છે મિક્સ કરીને સરસ. હવે આને આપણે આમાં કાઢી લઈશું. આને આપણે આખું વરસ સ્ટોર કરીને રાખી શકીએ, પણ એકદમ એરટાઈટ ડબ્બામાં રાખવાનું કે હવા ના લાગે એમ. જ્યારે ચા બનાવો ત્યારે આપણે 2 કપ ચા હોય તો આમાં ખાલી અડધી ચમચી આપણે નાખીએ મસાલો તોય સરસ આની સુગંધ આવે છે અને ટેસ્ટય સારો આવે છે. હવે આપણે આને એક વાટકામાં કાઢી લેવું. આને આપણે ચારવાની જરૂર નથી કેમ કે આપણે વ્હીટ ચારેલી જ છે. તૈયાર છે આપણો ચાનો મસાલો. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ ચાનો મસાલો.